ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઈ સુરત શહેરમાં દેશભક્તિ અને ઉત્સવનો માહોલ જામ્યો છે. સુરતના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર કચેરી અને સુરત પોલીસ કમિશનર કચેરીને અદ્ભુત રીતે શણગારવામાં આવી છે. રંગબેરંગી લાઇટિંગ અને આકર્ષક સજાવટથી આખું પરિસર ઝગમગી ઉઠ્યું છે. આ શણગાર માત્ર સૌંદર્ય પૂરતો નથી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને ગૌરવને પણ ઉજાગર કરે છે. અહીં આવતા નાગરિકો આ મનમોહક દ્રશ્યોને નિહાળી ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે કરવામાં આવેલી આ વિશેષ સજાવટ શહેરમાં ઉજવણીનો માહોલ વધુ ઉજ્જવળ બનાવી રહી છે. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સુરત ખાતે VJRC એ મળવાની છે. એની પણ સમીક્ષા એ સ્થાપના દિનના પવિત્ર દિવસે એટલે કે 1 મે સુરત ખાતે આ ભવ્ય કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. આપ જાણો છો, સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યોજાય છે. દક્ષિણ ગુજરાતમાં આ કોન્ફરન્સ એ થવા જઈ રહી છે. ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047નો લક્ષ્યાંક હાંસલ કરવા માટેનો એક મક્કમ નિર્ધાર છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 16 જિલ્લાઓ આમાં આવરી લેવામાં આવશે. એની ડિટેલ આપને મળશે. ખાસ કરીને રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ અને જેમ્સ જ્વેલરી, ગ્રીન એનર્જી, ઇકોસિસ્ટમ અને ફિનટેક, એરોસ્પેસ, સંરક્ષણ અને IT, MSME, નાના અને મધ્યમ ઉદ્યોગનું વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું એનું વિશેષ આ સમિટમાં કોન્ફરન્સની અંદર એ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રાદેશિક પ્રદર્શન, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ રિવર્સ બાયર સેલર મીટ, આ બધી જે પ્રમાણે થાય છે પ્રમાણેની વ્યવસ્થાઓ પણ એ આ કોન્ફરન્સમાં યોજાવાની છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.